ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલોની ઊપ ઘાસ ઉપર ઉગી નીકળ્યું છે। અગાઉના સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે સાયકલ વિતરણ કરાયું ન હોય અને તે પણ કટાઈ ગઈ હોય તેવા સમાચાર પ્રસારિત થતા તંત્ર દ્વારા તે તાત્કાલિક બીજી જગ્યાએ મોકલી આપવામાં આવેલી હતી અને ફરીથી બીજો કિસ્સો સામે આવ્યો છે। સન 2023માં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો આજ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર S&IC સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તેની ઉપર ઘાસ ઉગી નીકળેલ હોય તેમજ સાયકલો પણ કટાઈ ગયેલ હોય। શું સરકારના અધિકારીઓ આ સાયકલો બાળકોને વિતરણ કરવા લાવ્યા કે પછી ભંગારમાં વેચવા લાવ્યા છે તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગોદડામાં સૂઈ રહ્યા હોય કે પછી રાજનીતિ રમાઈ રહી હોય તેવું જણાઈ આવ્યું છે। હાલમાં આપણે જંબુસર S&IC હાઈસ્કૂલે ઊભા છે। આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે સરકાર એ ફક્ત મોટા મોટા ટાઈફાઓ કરી રહેલી છે પણ ખરેખર જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે। ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદવા અને વેચાણમાં કમિશન કમાવા પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે। તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે, જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે। તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પર તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય, આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય તેમ છતાં જો પ્રશાસન તંત્ર આમાં નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી વળે મળે તેના માટે આપણે પણ આની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમની પર પગલાં ભરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે। જંબુસર તાલુકાની અંદર 2023ના સમય દરમિયાન જે દીકરીઓ અને દીકરાઓને માટે આપવામાં આવેલી એક આ સાયકલનું ઉદાહરણ જંબુસર નગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર આ સ્થાપિત કરેલી 2023ની સાયકલો દેખાય છે। મિત્રો, આ જોવાનો વિષય એ બને છે કે આ સાયકલો ક્યાં જશે અને કયા વ્યક્તિઓને આપવાની છે। આ સરકાર આજે 2024ની અંદર જ્યારે 2024 ચાલી રહ્યું છે અને 24માં પૂર્ણ થવાનું સાબિત થઈ રહ્યું છે છતાં પણ આ સાયકલો આ જગ્યા ઉપર દેખાઈ રહી છે। આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અહીંયાથી વિદ્યાર્થીઓ એક IPS બનતો હોય, એક પોલીસ કોન્સ્ટેબલ બનતો હોય કે એક ક્લાર્ક બનતો હોય કે એક કોન્સ્ટેબલ બનતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ સાયકલ પર દેખાઈ રહ્યું છે। પણ સમાજ કલ્યાણ અધિકારીઓ કે આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં ના આવતા અગાઉ પણ અમે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા છતાં પણ આજે અહીંયા આગળ ઝાડવા દેખાઈ રહ્યા છે। અમને એમ લાગી રહ્યું સ્પષ્ટ રીતે કે આ કઈ કૌભાંડ અને કયા રીતનું નેતૃત્વ અહીંયા આગળ ચાલી રહ્યું છે। આ સાયકલોનો બેલી કોણ છે અને આ સાયકલો ક્યાં લઈ જવાની છે એ સવાલ આ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે અને ત્યારે અમને એમ દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓને સાચા હિતની અંદર મળશે કે આનો ભંગાર સ્કેપ કરવામાં આવશે તો કોઈ એજન્સી દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એનો કોઈ આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ આનું કોઈ મીડિયાની અંદર આપવામાં નથી આવતા। અમને એમ લાગી રહેલું છે સ્પષ્ટ રીતે કે આ એક જાતનું એક કૌભાંડ હોય। અનેક જગ્યાઓ પર ગુજરાતની અંદર આવા બનાવો બને અને ત્યારે આ ભંગારની અંદર આપવા માટે લાવેલી સાયકલો દેખાય છે ત્યારે બાળકો ગામડામાંથી આ જંબુસરની અંદર એક શિક્ષણ લેવા માટે આવતા હોય અને એ શિક્ષણની અંદર એક સાયકલ સહાર સરકાર બનતી હોય અને એની અંદર આ કૌભાંડ દેખાઈ રહ્યું છે। આ સરકારની અંદર બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ ઝાડવા દેખાય છે એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા ઉપર એ સાયકલ નથી મળતી। આ 2023ની અંદર આપેલી તો 2024ની અંદર આ સરકાર ક્યારે લાવશે આ લોકોને નહીં આપી શકી ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહીશ જંબુસરની અંદર કે બાળકોને સાયકલ આપો કે ભંગારમાં વેચવા માટે લાયા છે એ સરકારનો પ્રશ્ન રહેશે। અને હું આજના દિવસે અચૂક ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવા હોય તો આપો સાહેબ, કેમ કે આ સાયકલો બાળકોને આપવાની હતી, આ ભંગારની અંદર નથી લાવવાની છતાં તમે તો ભંગારમાં આપી એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે। અમારે તો સાયકલો બાળકોને આપવા માટેનું
એ હતું, પણ આજ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી. અમને દુઃખ થાય છે સાહેબ, આ ક્યારે સાયકલો અમારા બાળકોને આપશો? એ સવાલની સાથે હું પ્રમોદ જાંબુ માંગણી કરું છું કે ક્યારે આપશો સરકાર આ સાયકલો જંબુસરના વિસ્તારના લોકો માટે? એ સાયકલ ક્યારે મળશે? એ સવાલની સાથે હું માંગણી કરું છું કે ક્યારે આપો સાયકલ. સંજય પટેલ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.